નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપી સંકરણને સમજ્યા પછી સંકરણનો બીજો પ્રકાર આપણે જોઈએ sp2 સંકરણ. sp2 માં ખ્યાલ આવી જાય કે ભાઈ એક s અને બે p કક્ષકો છે એનું સંમિશ્રણ છે. હવે આની અંદર તમને એક સિમ્પલ પ્રશ્ન સીધો પૂછે કે ભાઈ 2 માર્કમાં sp2 સંકરણ સમજાવો, તો આપણે એની અંદર જે sp સંકરણમાં સમજ્યા હતા તે જ પ્રમાણે આની અંદર એક વધારાનું ખાલી p કક્ષક વધશે. કોઈ પણ પરમાણુ છે તેની સંયોજકતા કક્ષકમાં રહેલી એક s અને બે p કક્ષકો સંમિશ્રિત થઈ સમાન આકાર અને ઉર્જા ધરાવતી નવી 3 sp2 સંકૃત કક્ષકો રચે, જે એકબીજાથી સમાન અંતરે 120 અંશના ખૂણે એક જ સમતલમાં ગોઠવાય, જેથી બે કક્ષક વચ્ચેનો તમારો જે બંધકોણ છે અથવા ખૂણો છે એ 120 અંશનો મળે. આ તમારે માત્ર sp2 સંકરણ પૂછાય છે ત્યારે લખવાનું છે. હવે એની જગ્યાએ આપણને ઉદાહરણ સ્વરૂપે પૂછે છે કે ભાઈ BCl3 અથવા BF3 કોઈ પણ BCl3 માં સંકરણ સમજાવો, આ તમારો 2 માર્કનો પ્રશ્ન છે એવું સમજો. તો એની અંદર હવે આપણે બોરોનના સંદર્ભમાં આપણે સંકરણને સમજાવવાનું છે કે ભાઈ BCl3 જે છે એમાં મધ્યસ્થ પરમાણુ જે છે એ બોરોન છે અને બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એ થશે તમારી 1s2 2s2 2p1. એની સંયોજકતા કક્ષક જે છે એ સંયોજકતા કક્ષકમાં 2s માં 2 અને 2p માં 1 ઇલેક્ટ્રોન છે. આ એની ભૂમિ અવસ્થા અથવા ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. હવે બોરોન 3 ક્લોરીન સાથે ભાગીદારી કરશે એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ, અત્યારે એક જ છે એટલે બોરોન ઉત્તેજિત અવસ્થામાં 2s માંના 1 ઇલેક્ટ્રોન છે એને બઢતી પામી અને ખાલી 2p કક્ષકમાં ગોઠવશે. એટલે ઇલેક્ટ્રોન રચના આપણી આ પ્રમાણે થાય. આ ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે બોરોન આફ્ટર હિલિયમ 2s2 2p1 છે. ઉત્તેજિત સ્થિતિમાં બોરોન 2s માંના 1 ઇલેક્ટ્રોનને યુગ્મિત છે એટલે એમાંના 1 ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને 2p માં મોકલશે. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન બોરોન પાસે આવી ગયા. હવે આ રીતે ઉત્તેજિત સ્થિતિમાં આવ્યા પછી 2s માંના ઇલેક્ટ્રોનની બઢતી 2p ખાલી કક્ષકમાં કર્યા પછી બોરોનની 1 2s અને 2 2p કક્ષકો છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી છે એ હવે એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને 3 sp2 સંકર કક્ષકો રચશે. આ તમારું sp2 સંકરણ થયું. તો એ પ્રમાણે તમને વાક્ય રચના આપી છે કે ભાઈ બોરોનની 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોમાંની 1 2s અને 2 2p કક્ષકો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી આ તમારી સંયોજકતા કોષમાંની કક્ષકો થઈ અને એ રીતે સંકરણથી તમને 3 sp2 સંકર કક્ષકો અથવા સંકૃત કક્ષકો મળશે. ત્રણેય સંકૃત કક્ષકો સમતલીય ત્રિકોણાકાર, આ ગોઠવણી તમારી છે એક જ સમતલમાં છે, સમતલીય ત્રિકોણાકાર થાય દિક વિન્યાસમાં ગોઠવાય છે. ત્રણેય sp2 સંકૃત કક્ષકો 3 Cl પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3p કક્ષક સાથે મિશ્ર થઈ. હવે આ તમારી બોરોનની 3 સંકૃત કક્ષક થઈ અને એ 3 ક્લોરીન પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી એની એક ખાલી 3p કક્ષક જે છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી છે એની સાથે સંમિશ્રિત થઈ અને 3 BCl બંધ દ્વારા BCl3 અણુની રચના કરશે. અને આ 3 બંધ તમારા સિગ્મા પ્રકારના છે એટલે અહીંયા લખ્યું છે કે ક્લોરીન પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3p કક્ષક સાથે સંમિશ્ર થઈ અથવા મિશ્ર થઈ BCl સિગ્મા બંધ રચે છે. 3 BCl સિગ્મા બંધ રચશે. તો આ તમારા BCl3 અણુની રચના થઈ, જેની અંદર તમારી ભૂમિતિ લખવી હોય એટલે કે ભૌમિતિક આકાર લખવો હોય તો સમતલીય ત્રિકોણ થશે અને બંધકોણ તમારો 120 નો થશે. આથી BCl3 અણુ સમતલીય ત્રિકોણ છે, તેના બંધકોણ 120 અંશના છે. તો 2 માર્કમાં તમારે લગભગ આ પૂછાય અને એમાં તમારે આટલી વસ્તુ દર્શાવવાની રહી. તમે ધારો કે આ આકૃતિ નથી બતાવતા અને સીધું સંકરણ દર્શાવી દો છો અને એમાં BCl3 બંધ આધારિત આ સમજૂતી પણ આપી દો છો તો પણ ચાલશે. આ તમને ખ્યાલ આવે અને એ આધારે પછી તમારો અણુ રચાય છે ત્યારે કેવી રીતે બંધ બને, કઈ કક્ષકો સંમિશ્રિત થાય છે, એના માટે આપણે આ આકૃતિ પણ અહીંયા સમજીએ છીએ. બાકી એક આકૃતિ તમે દોરશો તો પણ ચાલશે. તો આ થયું BCl3 માં sp2 સંકરણ. હવે તમારો બીજો પ્રશ્ન છે હવે
C2H4 એટલે કે ઇથિનમાં sp2 સંકરણ સમજાવો. અને તમને આગળ પણ કહ્યું કે તમને અણુની અંદર કયું સંકરણ સમજાવવાનું કીધું છે તો કોઈ વાંધો નથી, પણ તમને ખાલી માત્ર ઇથિન આપી દે, ભાઈ ઇથિનમાં સંકરણ સમજાવો, તો તે વખતે તમને એમાં sp2 સંકરણ આવે છે એ ખ્યાલ હોવો જોઈએ. BCl2 અને BCl3, BCl2 માં sp સંકરણ આવે અને BCl3 માં અત્યારે જોયું એવું sp2 સંકરણ આવે, તો તે વખતે ભૂલ ન થાય એ પણ ધ્યાન રાખજો. એટલે આપણે તૈયારી એ પ્રમાણે જ કરવાની. તો અત્યારે હવે આપણે ઇથિનમાં C2H4 એનું સૂત્ર છે એમાં sp2 સંકરણ સમજવાનું છે. તો ઇથિનનું જે બંધારણ છે એમાં H2C ડબલ બોન્ડ CH2 એટલે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, આ એનું બંધારણ છે. આના બંને કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુ sp2 સંકરણ અનુભવે છે. હવે sp2 સંકરણ કેવી રીતે થાય છે કાર્બનમાં એ જોઈએ. તો કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના ભૂમિ અવસ્થાની જે જોઈએ છે એ 1s2 2s2 2p 1s2 2s2 અહીંયા 2p2 આવશે, 6 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક 6 એટલે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના થઈ તમારી 1s2 2s2 2p2. હવે ઉત્તેજિત અવસ્થામાં એટલે અત્યારે તમે જુઓ તો કાર્બનની p કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, તો 2 જ બંધ રચે. જ્યારે અહીંયા હાઇડ્રોજન સાથે 2 બંધ રચવાના, ઉપરાંત કાર્બન સાથે પણ એક બંધ છે, બીજો બી તમારો બંધ છે, 2 બંધ છે, સંયોજકતા તમારી 4 થઈ. એટલે તો અત્યારે જોવા જઈએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 જ છે. એટલે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની એક 2s ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2p કક્ષક, એક બાકી રહી, p માં 3 ભરાવા જોઈએ એટલે એમાં ગોઠવાશે. તો એને આ રીતે સમજીએ. કાર્બનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આફ્ટર હિલિયમ 2s2 2p2. હવે ઉત્તેજિત સ્થિતિમાં આવશે એટલે આફ્ટર હિલિયમ 2s માં 2 ઇલેક્ટ્રોન છે, તેમાંનો એક ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2p કક્ષકમાં જશે. એટલે આ ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની સંયોજકતા કક્ષકમાં 4 કક્ષકો તમારી અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી થઈ. આ પ્રમાણે ઉત્તેજિત સ્થિતિમાં 2s માંના ઇલેક્ટ્રોનની બઢતી 2p માં કર્યા પછી કાર્બનની એક 2s અને 2 2p કક્ષકો, એક 2s અને 2 2p, 2p માં 2py 2pz નો ઉલ્લેખ કર્યો છે. કક્ષકો સંકરણ પામી 3 sp2 સંકૃત કક્ષકો રચે છે. આ એક કાર્બન છે એની આ 3 તમારી sp2 સંકૃત કક્ષકો થઈ ગઈ. એ રીતે બીજા કાર્બનની આ 3 sp2 સંકૃત કક્ષકો થઈ ગઈ. બંને કાર્બનની એક એટલે આ કાર્બનની આ અને આ કાર્બનની આ, બંને કાર્બનની એક sp2 સંકૃત કક્ષક સંમિશ્ર થઈ એક cc સિગ્મા બંધ રચે છે. 3 સંકૃત કક્ષકોમાંની બંને કાર્બનની, કારણ કે આમાં 2 કાર્બન છે, બંને કાર્બનની એક sp2 સંકૃત કક્ષકો એકબીજા સાથે સંમિશ્ર થઈ અને એક cc સિગ્મા બંધ રચે છે. બંને કાર્બનની બાકી રહેલી 2 sp2 સંકૃત કક્ષકો, એટલે જે બાકી રહી બંનેની 2, એ બંને sp2 સંકૃત કક્ષકો આપણે અહીંયા 4 હાઇડ્રોજન પરમાણુ આવે છે, તો 4 હાઇડ્રોજન પરમાણુની અર્ધપૂર્ણ ભરાયેલી 1s કક્ષક સાથે સંમિશ્ર થઈ 4CH સિગ્મા બંધ રચે છે. એક cc સિગ્મા બંધ અને એક કાર્બનના 2, એમ બંને કાર્બનના મળીને કુલ 4 CH સિગ્મા બંધ તમારા ઇથિનમાં છે. તો એ વાક્ય રચના તમારે અહીં આવી ગઈ. જ્યારે બંને કાર્બનની સંકરણમાં ભાગ નહીં લીધેલી એવી એક 2px કક્ષકો સમાંતર સંમિશ્ર થઈ એક cc પાઈ બંધ રચે છે. આપણે જોયું કે આ 2s અને 2 2p સંમિશ્ર થઈ sp2 સંકૃત કક્ષકો રચી. તમારી આ કક્ષક છે એ સંકરણ પામેલી નથી, એ આ રહી 2px. બંને કાર્બનની સંકરણમાં ભાગ નહીં લીધેલી એવી 2px તમારી જે કક્ષક છે, 2px કક્ષક જે સંકરણ પામેલી નથી, એટલે આખી ડંબેલાકાર આ રીતે ગણી આપણે. એમાં પણ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બંને સંમિશ્રણ પામશે, પરંતુ આ સંમિશ્રણ તમારું સમાંતર છે, ને સમાંતર છે એટલે નિર્બળ પ્રકારનો બંધ તમારો પાઈ બંધ રચાય. તો
સંકર કક્ષકોથી સીસી સિગ્મા બંધ રચાયો અને સંકરણમાં ભાગ નહીં લીધેલી કક્ષકોથી સીસી પાઈ બંધ રચાયો. તો એ વાક્ય અહીં તમારું આપ્યું કે બંને કાર્બનની સંકરણમાં ભાગ નહીં લીધેલી એવી એક 2px કક્ષક સમાંતર સંમિશ્ર થઈ એક સીસી પાઈ બંધ રચે છે. આમ ઇથિનમાં બંને કાર્બનની ત્રણેય sp2 સંકૃત કક્ષકો એક જ સમતલમાં ગોઠવાતી હોવાથી અણુ સમતલીય બને છે. કારણ કે sp2 સંકરણ એટલે તમારી ત્રણ કક્ષકો એક જ સમતલમાં આવે 120 અંશના ખૂણે જેને ગણીએ આપણે. તો આ પણ એક જ સમતલમાં, આ પણ એક જ સમતલમાં, એટલે આખો અણુ તમારો જે બન્યો એ તમારો સમતલીય રચાશે, એટલે કે એ સમતલીય અણુ તમારો ગણાશે. અને એની અંદર તમારા જે બંધકોણ છે HCC અને HCH, તો એ પણ તમને આપ્યા છે કે એમાં HCC બંધકોણ એટલે HCC એટલે આ બંધકોણ તમારો જે છે એ 121 અંશનો લખ્યો છે, જ્યારે HCH એટલે આ બંધકોણ તમારો છે એ 117.6 અંશનો આપેલો છે. તો આ વધારાનું છે તમારે, એટલે 3 માર્ક સુધી આ પ્રશ્ન આવી શકે, કારણ કે જે કક્ષકો બંધમાં ભાગ નથી લેતી એવી બંને કાર્બનની સંમિશ્રથી પાઈ બંધ જે રચાયો એનો પણ અહીંયા વધારાનો ઉલ્લેખ થાય છે એટલા માટે. તો ઇથિન અણુમાં એક સીસી સિગ્મા બંધ, 4 CH સિગ્મા બંધ અને એક સીસી પાઈ બંધ રચાય છે. સાથે સાથે HCH બંધકોણ તમારો જે છે HCH એ 117.6 અંશનો, જ્યારે HCC બંધકોણ તમારો 121 અંશનો છે. આવો તમારો સમતલીય અણુ તમને પ્રાપ્ત થાય છે. sp2 સંકરણ જોયા પછી હવે તમારો ત્રીજો પ્રકાર છે sp3 સંકરણ. આમાં પણ તમને અલગ અલગ અણુઓના ઉદાહરણ દ્વારા સમજાવવાનું પૂછી શકાય, જેને આપણે 2 માર્કના પ્રશ્ન તરીકે ગણીએ. અને 2 માર્કનો પ્રશ્ન ન આવે તો એક તમારો મોટો પ્રશ્ન જેને આપણે 5 માર્ક સુધી ગણીએ એવો પણ આવી શકે. પહેલા આપણે 2 માર્કના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. sp3 સંકરણ, તો અહીં ખ્યાલ આવે કે ભાઈ એક s અને 3p કક્ષકો છે એનું સંમિશ્રણ છે, અને કુલ 4 કક્ષકો છે એકબીજાથી સમાન અંતરે સમાન આકાર ઉર્જાવાળી 4 કક્ષકો જે છે એ ચતુષ્ફલકના 4 ખૂણે ગોઠવાય, અને સ્વાભાવિક છે એટલે બંધકોણ તમારો આ પ્રકારની કક્ષકો વચ્ચે 109.5 અંશનો બનતો હોય છે. તો એ હવે આપણે મિથેન અણુના ઉદાહરણ દ્વારા sp3 સંકરણને આપણે સમજીએ. તો તમારો એક પ્રશ્ન પહેલો આવી ગયો, મિથેનમાં sp3 સંકરણ સમજાવો. તો મિથેનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુ છે જેની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p2 છે. ઉત્તેજિત સ્થિતિમાં તેની એક 2s ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2p કક્ષકમાં ગોઠવાય, જે આપણે આ રીતે સમજીએ કાર્બન આફ્ટર હિલિયમ 2s2 2p2 છે. ઉત્તેજિત સ્થિતિમાં આફ્ટર હિલિયમ 2s એક ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2pમાં ગયો, એટલે તમારી સંયોજકતા કક્ષક છે એમાં એક 2s અને 3 2p કક્ષકો તમારી જે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી છે 4 કક્ષકો, એમાં એક 2s અને 3 2p કક્ષકો સંમિશ્ર થઈ 4 sp3 સંકૃત કક્ષકો રચે છે. અને આ 4 તમારી સંકૃત કક્ષકો સમાન આકાર અને ઉર્જા સમાન એટલે એકબીજાથી સમાન અંતરે અપાકર્ષાઈને 109.5 અંશના ખૂણે ચતુષ્ફલકના 4 ખૂણે ગોઠવાય છે. આ પ્રકારના સંકરણમાં S કક્ષકની લાક્ષણિકતા 25% અને P કક્ષકની લાક્ષણિકતા 75% હોય છે. કારણ કે 4 કક્ષકો છે એમાં એક S અને 3 P છે, તો સ્વાભાવિક છે કે 4 ભાગ કરીએ તો 25% S કક્ષકનો અને 75% P કક્ષકનો ભાગ આવશે. સમાન આકાર ઉર્જાવાળી 4 કક્ષકો ચતુષ્ફલકના 4 ખૂણે એકબીજાથી 109.5 અંશના ખૂણે ગોઠવાય છે. આપણે આગળ વાક્યરચના મેં ઉપયોગ કરી લીધો. હવે આ 4 તમારી જે સંકૃત કક્ષકો છે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી છે, તો અર્ધપૂર્ણ ભરાયેલ 4 sp3 સંકૃત કક્ષકો 4 હાઇડ્રોજન પરમાણુ, કારણ કે મિથેનમાં 4 હાઇડ્રોજન છે, તો 4 હાઇડ્રોજન પરમાણુની અર્ધ ભરાયેલી 1s કક્ષક સાથે સંમિશ્ર થઈ 4 CH સિગ્મા બંધ રચે છે. કાર્બન એની 4 sp3 સંકૃત કક્ષકો
ચતુષ્ફલકના 4 ખૂણે છે અને 4 કક્ષકો 4 હાઇડ્રોજન પરમાણુની અર્ધ ભરાયેલી વનસ કક્ષક સાથે સંમિશ્રિત થઈ 4 CH સિગ્મા બંધ દ્વારા તમારો મિથેન અણુ રચે છે. અને આ મિથેન અણુ તમારો છે એ સમચતુષ્ફલકીય ભૌમિતિક આકાર ધરાવે છે, જેમાં પ્રત્યેક બંધકોણ તમારો છે એ 109.5 બને છે. તો 2 માર્કની અંદર તમારે મિથેનમાં sp3 સંકરણ આ રીતે આટલું સમજાવવાનું રહેશે. ત્યાર પછી તમને NH3 એટલે કે એમોનિયામાં sp3 સંકરણ સમજાવવા આવો પ્રશ્ન પૂછાય. તો એમોનિયાની અંદર મધ્યસ્થ તમારું નાઇટ્રોજન પરમાણુ છે, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 થશે. કાર્બન કરતા 1 ઇલેક્ટ્રોન એમાં વધારે, પરમાણુ ક્રમાંક 7 છે એટલે 2p3 થાય. જે ઇલેક્ટ્રોન રચના તમારી દોયા પછી નાઇટ્રોજન પાસે પણ સંયોજકતા એને 3 બંધ બનાવવાના છે. અત્યારે એની 2p કક્ષક ખાલી છે, સીધી બંધ બની શકે, પરંતુ અહીંયા પહેલા સંકરણ થાય, સંકરણ થયા પછી સંયોજક બંધ રચાય. તો નાઇટ્રોજનની સંયોજકતા કોષમાંની એક 2s, આની અંદર ઇલેક્ટ્રોન જે 2s માનો છે એને આપણે ઉત્તેજિત સ્થિતિમાં આવે અને પછી ઇલેક્ટ્રોન બળતી થાય એવું આની અંદર જરૂર નથી, કારણ કે ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની આફ્ટર હિલિયમ 2s2 2p3 3p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એક કક્ષક આમાં ખાલી નથી રહેતી સંયોજકતા કક્ષકમાં, એટલે આમાં ઇલેક્ટ્રોન બળતીની જરૂરિયાત ઊભી થતી નથી. જે આપણે શરતમાં જોયું હતું એમાં લખેલું હતું કે જરૂરી નથી, તો અહીંયા ઇલેક્ટ્રોન બળતી આપણે કરતા નથી. પરંતુ તેમ છતાં નાઇટ્રોજનની આ જે સંયોજકતા કક્ષકમાં જે તમારી 2s અને 3 2p છે એમાંની એક 2s અને 3 2p કક્ષકો આમાં પણ એકબીજા સાથે સંમિશ્ર થઈ સમાન આકાર અને ઉર્જાવાળી 4 sp3 સંકૃત કક્ષકો રચે છે. જે કાર્બનમાં છે એ જ વાક્ય રચનામાં પણ છે. એક 2s અને 3 2p કક્ષકોના સંમિશ્રણથી સમાન આકાર ઉર્જાવાળી 4 sp3 સંકૃત કક્ષકો રચાઈ 4 એક જ સમતલમાં એકબીજાથી 109.5 ખૂણે ચતુષ્ફલકના 4 ખૂણે ગોઠવાશે. આ થઈ ગયું. હવે આમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 4 sp3 સંકૃત કક્ષકોમાં કુલ તમારે 4 ને 5 ઇલેક્ટ્રોનને ભરવાના છે, કારણ કે આમાં 2 છે, બાકીના 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે. તો 4 સંકૃત કક્ષકોમાં એક દાખલ થયા પછી એક કક્ષક તમારી છે એમાં યુગ્મીકરણ થશે. એટલે અહીંયા લખવાનું કે આ તમારી 4 sp3 સંકૃત કક્ષકોમાંની 3 sp3 સંકૃત કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જ્યારે એક sp3 સંકૃત કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. તેથી અયુગ્મિત ઇલેક્ટ્રોનવાળી 3 sp3 સંકૃત કક્ષકો 3 હાઇડ્રોજન પરમાણુની અર્ધ ભરાયેલી વનેસ કક્ષક સાથે સંમિશ્ર થઈ 3 NH સિગ્મા બંધ રચે છે. હવે નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી sp3 સંકૃત કક્ષક છે, જ્યારે એની પાસે બાકીની 3 છે એ બંધકારક ઇલેક્ટ્રોન વાળી તમારી NH બંધ ધરાવતી 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી કક્ષકો છે. હવે વેસ્પર સિદ્ધાંત આપણે જોઈ ગયા અને એમાં આપણે એવું પણ ભણ્યા છે કે મધ્યસ્થી પરમાણુ પાસે જો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી કક્ષક હોય તો તેનું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સાપેક્ષમાં વધુ હોવાથી તમારું આનું અપાકર્ષણ આ બંધને નજીક ધકેલશે અને પરિણામે બંધકોણ તમારો જે છે એ 109.5 જે પ્રાપ્ત થવો જોઈએ એને બદલે ઘટે છે અને ઘટીને અહીંયા NH3માં 107નો તમને ઉલ્લેખ કર્યો છે, જે આપણે વાક્ય રચનામાં જોઈએ. અયુગ્મિત ઇલેક્ટ્રોનવાળી 3 sp3 સંકૃત કક્ષકો 3 હાઇડ્રોજન પરમાણુની વનેસ કક્ષક સાથે સંમિશ્ર થઈ 3 NH સિગ્મા બંધ રચે છે. અહીં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ LP થી દર્શાવી છે. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધુ છે, તેથી અણુમાં વિકૃતિ ઉદ્ભવે છે અને ખૂણો આપણે આ બે અથવા આ બેની વાત કરો 109.5 થી ઘટીને 107નો થાય છે. આમ એમોનિયા અણુ છે એનો આકાર તમારો ત્રિકોણીય પિરામિડલ કો અથવા પિરામિડલ કો ચાલશે.
બંધકોણ 107 નો થશે, પરંતુ સંકરણ તમારું sp3 જ છે. જે મિથેનમાં પણ sp3 હતું, બંધકોણ 109.5 નો હતો. અહીંયા પણ સંકરણ sp3 છે, પરંતુ બંધકોણ 107 નો છે. તો આ એમોનિયાની વાત થઈ. એવો તમારો ત્રીજો પ્રશ્ન છે, H2O માં sp3 સંકરણ સમજાવો. H2 એટલે કે પાણીમાં. તો પાણીમાં તમારો ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે, જેની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p4 થશે. કાર્બનમાં 2p2 છે, નાઇટ્રોજનમાં આપણે 2p3 લખ્યા, ઓક્સિજનમાં 2p4 થયા. એક ઇલેક્ટ્રોન વધતો જાય છે, જે આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓક્સિજન આફ્ટર હિલિયમ 2s2 2p 2 એકમાં 2 છે, બાકીનામાં 1 એટલે 2p4 થયા. અહીં તમે જોઈ શકો છો કે આ તમારી સંયોજકતા કક્ષક છે. એમાં S માં 2 યુગ્મિત, P માં પણ 1 યુગ્મિત છે અને 2 અયુગ્મિત છે. અને ઓક્સિજન પાસે બંધ રચવા માટે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા એ 2 છે જ, પરંતુ સીધો બંધ ન રચે, સંકરણ થયા પછી રચાય. તો ઓક્સિજનની સંયોજકતા કોષમાંની 1 2s અને 3 2p કક્ષકોના સંમિશ્રણથી સમાન આકાર અને ઉર્જાવાળી 4 sp3 સંકૃત કક્ષકો રચાય છે. નાઇટ્રોજનમાં પણ મેં તમને સ્પષ્ટ કર્યું કે અહીંયા જેવી રીતે કાર્બનમાં 2s માંથી ખાલી 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન બળતી થાય છે, એવી નાઇટ્રોજનમાં જરૂરિયાત નથી, એવી ઓક્સિજનમાં પણ જરૂરિયાત નથી. ઇલેક્ટ્રોન બળતીની જરૂરિયાત નથી, ખાલી કક્ષક નથી એટલા માટે. તો સીધું 1 2s અને 3 2p વચ્ચેનું સંમિશ્રણ 3 sp3 સંકૃત કક્ષક રચે. 4 કક્ષકો સમાન આકાર અને ઉર્જાવાળી છે, સ્વાભાવિક છે. ચતુષ્ફલકના 4 ખૂણે 109.5 અંશે ગોઠવાય. જે કાર્બનમાં છે, મિથેનમાં છે, એવું આમાં પણ નાઇટ્રોજનમાં પણ આપણે જોયું હતું. ગોઠવણીની વાત છે, અણુના ખૂણાની વાત પછી આવે. હવે આ 4 તમારી જે સંકૃત કક્ષકો છે, 4 માંથી 2 તમારી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી થશે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી થશે. એ લખ્યું. 4 sp3 સંકૃત કક્ષકોમાંથી 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જ્યારે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી 2 sp3 સંકૃત કક્ષકો 2 હાઇડ્રોજન પરમાણુની, આ 2 તમારી છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી, જે 2 હાઇડ્રોજન પરમાણુની અર્ધ ભરાયેલી 1s કક્ષક સાથે સંમિશ્ર થઈ 2 OH સિગ્મા બંધ રચે છે. તો 2 હાઇડ્રોજન પરમાણુની અર્ધ પૂર્ણ ભરાયેલી 1s કક્ષક સાથે સંમિશ્ર થઈ 2 OH સિગ્મા બંધ રચે છે. જ્યારે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી તમારી જે કક્ષકો છે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી કક્ષકો, આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી કક્ષકો. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકોનું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતા વધુ હોવાથી અણુનો બંધકોણ 109.5 થી ઘટી અપાકર્ષણ થાય. વેસ્પર સિદ્ધાંત એટલે અહીંયા તમારો બંધકોણ ઘટવાનું, કારણ કે બંનેનું અપાકર્ષણ લાગશે. એમોનિયામાં 1 અયુગ્મિત અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, અહીંયા 2 છે, 1 કરતા 2 નું અપાકર્ષણ વધુ હોય, તેથી આ બંધકોણ તમારો જે 109.5 હતો એમાંથી ઘટીને વધુ અપાકર્ષણને કારણે 104.5 નો થાય છે. અને અણુનો આકાર ગણીએ તો આટલો જ ગણાય, એટલે એને આપણે વળેલો અથવા કોણીય આકાર કહીશું. તો પાણીમાં અથવા H2O માં sp3 સંકરણ સમજાવો, તો એની અંદર તમારે sp3 સંકરણ બરાબર છે, જેમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક અને 2 તમારી છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષકો છે, જે 2 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે સંમિશ્ર થઈ 2 OH સિગ્મા બંધ બનાવે. પરંતુ વેસ્પર સિદ્ધાંત આધારે ઓક્સિજનની સંયોજકતા કોષમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકોનું અપાકર્ષણ વધુ પ્રબળ હોવાથી 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને અપાકર્ષે છે. પરિણામે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો નજીક આવતા તેમની વચ્ચેનો ખૂણો 109.5 થી ઘટીને 104.5 થાય છે. આમ પાણીનો આકાર વળેલો અથવા કોણીય છે, જેનો બંધકોણ 104.5 અંશ છે, જે 2 OH સિગ્મા બંધ ધરાવે છે.
આ થઈ પાણીમાં sp3 સંકરણની વાત. હવે તમારો એક 5 માર્કનો પ્રશ્ન ધારો કે તમને પૂછાય છે કે મિથેન, એમોનિયા અને H2O ત્રણેય અણુઓનો મધ્યસ્થી પરમાણુ સમાન sp3 સંકરણ ધરાવતું હોવા છતાં ત્રણેય અણુમાં બંધકોણ જુદા જુદા મળે છે, શા માટે? સમજાવો. આવી રીતે સીધો પ્રશ્ન પૂછાય. અથવા તો મિથેન, NH3 અને H2O માં કેન્દ્રીય પરમાણુ સમાન sp3 સંકરણ ધરાવતું હોવા છતાં મિથેનમાં બંધકોણ 109.5 છે, એમોનિયામાં 107° છે, જ્યારે H2O માં 104.5° મળે છે, શા માટે? સમજાવો. તો તમારે 5 માર્કનો પ્રશ્ન છે એટલે તમારે દરેકમાં, જે અત્યારે જોઈ ગયા છે 2-2 માર્કનો પ્રશ્ન, એ જ તમારે લખવાનું છે. પણ આની અંદર તમારે ભાર કોને આપવાનો? સંકરણ બતાવશો તો તણે-તણમાં sp3 સંકરણ તો આપણે પણ જોઈ લીધું. હવે મિથેનના સંદર્ભમાં જઈએ તો કાર્બનની સંયોજકતા કોષમાં 4 જ ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન 4 સંકૃત કક્ષકમાં એક અયુગ્મિત રહેશે. તેથી ત્યાં વેસ્પર સિદ્ધાંત આધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક નથી, એટલે અપાકર્ષણ ઉદ્ભવતું નથી. એટલે 4 તમારી છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો એકબીજાથી સમાન અંતરે ગોઠવાય. એટલે જે સંકરણમાં ચતુષ્ફલકીય ગોઠવણી છે એ તમારી હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પણ ગોઠવણી થશે, કક્ષકોની થશે. એટલે આમાં મિથેનમાં બંધકોણ 109.5નો જ મળે. પણ એની જગ્યાએ હવે જ્યારે પાણીની વાત કરીએ તો પાણીમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તમે લખો છો, એમાં બાહ્યતમ કોષમાં કુલ એની પાસે 5 ઇલેક્ટ્રોન છે અને 4 સંકૃત કક્ષકો sp3 સંકરણમાં 4 કક્ષકોમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવાય. તો સ્વાભાવિક છે કે 4માંથી એક કક્ષક તમારી છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી બનશે. તો ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક તમારી છે એ હવે તમારે સંમિશ્રણમાં ભાગ નથી લેવાની. બાકીની 3 તમારી જે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળી કક્ષકો છે એ 3 હાઇડ્રોજન સાથે સંમિશ્ર થઈ અને તમારા 3 NH બંધ રચે. તેથી 3 એમોનિયામાં 3 તમારા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક છે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક પણ પ્રાપ્ત થાય છે, જે મિથેનમાં નથી. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે વેસ્પર સિદ્ધાંત મુજબ તેનું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધુ હોવાથી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો એકબીજાની થોડી નજીક આવે છે અપાકર્ષણને કારણે, અને પરિણામે બંધકોણ 109.5 થી ઘટી અને 107નો થાય છે. જ્યારે પાણીની અંદર વાત કરીએ તો પાણીમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનામાં સંયોજકતા કોષમાં હવે 6 ઇલેક્ટ્રોન થયા અને 6 ઇલેક્ટ્રોનમાં તમે જુઓ 2s માં 2, 2p માં પણ એક યુગ્મિત છે અને 2 અયુગ્મિત થાય અને એમાં પાછું sp3 સંકરણ થાય. એટલે 4 સંકૃત કક્ષકો 6 ઇલેક્ટ્રોન ગોઠવે તો 4 અયુગ્મિત ગોઠવાયા પછી એક ઇલેક્ટ્રોન તમારો બીજી 2 કક્ષકમાં ગોઠવાતા 2 કક્ષકો તમારી છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી યુગ્મિત બને અને 2 અયુગ્મિત રહેશે. તો અયુગ્મિત 2 કક્ષકો છે અને 2 યુગ્મિત કક્ષકો છે. તેથી અયુગ્મિત 2 કક્ષકો તમારી 2 હાઇડ્રોજન સાથે સંમિશ્ર થઈ અને 2 OH બંધ રચે. હવે આ તમારી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી કક્ષક થઈ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મવાળી થઈ. તો વેસ્પર સિદ્ધાંત કહે છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ હોય તો આ 2 વચ્ચેનું અપાકર્ષણ આ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને વધુ નજીક લાવશે. એમોનિયામાં 1 જ હતું, અહીંયા 2 આવી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો. એટલે એમોનિયામાં જેટલું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે થાય એની સરખામણીમાં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધી જાય. તેથી બંધકોણ 109.5 થી ઘટી 107 થી ઘટીને પણ ઓછો 104.5 પાણીમાં થાય. જેને આપણે ટૂંકમાં એવું કહી શકીએ, મિથેનમાં કેન્દ્રીય પરમાણુ પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. તેથી 4 કક્ષકો એકબીજાથી સમાન અંતરે રહેશે 109.5°. એમોનિયામાં 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે લાગતા
બંધકોણ થોડો ઘટી 107 અંશનો થાય છે. જ્યારે પાણીમાં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ એમોનિયા કરતાં પણ વધ્યું, તેથી ત્યાં બંધકોણ વધુ ઘટ્યો, જે 104.5નો થાય છે. તો આ પ્રમાણે તમને 5 માર્કનો આખો પ્રશ્ન આવો પણ પૂછી શકાય, એટલે મેં આ સાથે લઈ લીધો. હજુ એક મિથેનને બદલે ઇથેનમાં પણ sp3 સંકરણ આપણે જોવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.